બનાસકાંઠા એક એવો જિલ્લો છે જ્યાં લોકોને પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે સતત વહીવટી તંત્ર સામે માંગ ઉઠાવવી પડતી હોય છે કે ભાઈ અમને પાણીની સુવિધા કરી આપો, અમને રોડ રસ્તા સારા આપો, અમને ડ્રેનેજની સુવિધા કરી આપો, પરંતુ છતાં પણ વહીવટી તંત્ર અહીંયા નમાલું જ જોવા મળતું હોય છે અને છતાં જો કોઈ પણ ઘટના ઘટે છે તેમાં લોકોના મૃત્યુ પણ કેમ ન થઈ જાય છતાં પણ વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળતું હોય છે। ત્યારે વધુ એક કિસ્સો બનાસકાંઠાના કાંકરેજમાંથી સામે આવ્યો છે જેમાં સ્થાનિકો દ્વારા રોષ જોવા મળ્યો છે વહીવટી તંત્રની સામે। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। બનાસકાંઠાના કાંકરેજમાં આવેલી કેનાલમાં એક પ્રોટેક્શન વોલ બનાવવાની વાતને લઈને સતત સ્થાનિકો વહીવટી તંત્ર સામે માંગ કરી રહ્યા છે કે કેનાલમાં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે જેથી કોઈ અકસ્માત ન સર્જાય અને અગાઉ પણ એવી ઘટના ઘટેલી છે જેમાં પ્રોટેક્શન વોલ ન બનાવવાને કારણે 4 લોકોના મૃત્યુ કેનાલ આગળ થઈ ચૂક્યા છે અને એ મૃત્યુ પાછળનું કારણ એક જ હતું કે કેનાલમાં પ્રોટેક્શન વોલ નથી બનાવવામાં આવી અને સ્થાનિકો દ્વારા સતત એવી માંગ ઉઠવા પામી રહી છે કે અહીંયા પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે છતાં પણ વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે અને કોઈ પણ એક્શન વહીવટી તંત્ર દ્વારા નથી લેવામાં આવ્યા અને તેઓ એ વિચારસરણી સાથે બેસી રહ્યા છે કે ભાઈ 4 લોકોના મૃત્યુ થાય તો થાય પરંતુ અમે કામ નહીં કરીએ તે રીતની પરિસ્થિતિ ત્યાં સ્થાનિક કક્ષાએ જોવા મળી રહી છે। તો પહેલા સ્થાનિકોની વેદના સાંભળી લઈએ કે તેમણે વહીવટી તંત્ર સામે શું માંગ કરી। આવતું હોય ઓમથી આવતું હોય પેલો ટર્ન મારે તો સીધું મોજ જાય। આ ભયંકર નુકસાન છે। જો આ રસ્તો નાથપરા સોગા ઉવાડા દેહરવા નાથપરા જાય છે પણ નાળું મુખ્ય બધું પડે જાળી બધું પડે ભારે જોખમ વાળે જો ગાડી અટકી નહીં પડે નક્કી આ સીધું સરકારનો નિયમ છે કે આ જોખમની જવાબદારી કોણ રાખે તમારી? કેનાલની પાળી નથી એટલે જવાબદાર કોણ થાય? કોઈ ઢોરું પડે, બકરું પડે, ગધાડું પડે, માણસ પડે, એની જવાબદાર કોણ? જે રીતે વાત કરવામાં આવે તો સ્થાનિકો સતત માંગ કરી રહ્યા છે કે અહીંયા કેનાલમાં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે અને આ કોઈ એટલી મોટી લાંબી પ્રોસેસ પણ નથી કે વહીવટી તંત્રએ થોભવું પડે અને સ્થાનિકો જે છે તે સતત માંગ ઉઠાવી રહ્યા છે, તેમને મુશ્કેલીઓ પડી રહી છે, 4 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ એક્શન કેમ નથી લેવામાં આવી રહ્યું તે સૌથી મોટો પ્રશ્ન હાલમાં બની રહ્યો છે। તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો।